ભાઈ જરા જોઈ લો ને. જોઈ લીધા, ચશ્મા બહુ મસ્ત રહો. અરે યાર મને નથી જોવાનો, ગાડી બગડી છે તે જોવાની છે યાર. અચ્છા, તમારી ગાડી બગડી એમ કયો ને યાર, જોઈ નાખીએ. ચાલો, આરી ગાડી હે? હા ગાડી તો સરસ છે. આ તો સરસ જ છે ને. ડોક્ટર છું હું. અચ્છા, ડોક્ટર છો? હા. ઓ ડોક્ટર સાહેબ, જરાક જલ્દી કરજો, હા હોસ્પિટલ જવાનું મોડું થાય. આ જલ્દી એટલે હાલ અમે ફટાફટ કરી નાખીએ ને, તમારે જેવું કામકાજ અમારું એ. હા હા સારું કહેવાય, ફટાફટ કરી નાખો. હા, ફટાફટ કરી નાખો. પણ સાહેબ, ટેબલ કેસ મૂકવા પડશે. ટેબલ કેસ? હા, રોકડા મૂકવા પડશે તમારા ટેબલ ઉપર, પછી જ હાથમાં લેવામાં આવશે ગાડી. અરે યાર હજી તો તે સર્વિસ પણ નથી કરી અને ટેબલ કેસ? તમારે ત્યાં નહીં આવતું? ઇમરજન્સી કેસ આવે કોઈ ફટાક દઈને તો નહીં કહેતા કે ભાઈ પહેલા ટેબલ કેસ મૂકો પછી જ કેસ હાથમાં લઈશું? કરો ને એવું. તો એ તો પેશન્ટ ની વાત છે ને, આ તો ગાડી છે. હા, તો એ તમારા માટે પેશન્ટ, અમારા માટે આ પેશન્ટ, એટલે આવું થશે. પછી ટેબલ કેસ મૂકીને પાછું જોવો સાહેબ, તમને બીજું કહી દઉં ચોખવટ બંધ. ફોર્મ ભરવાનું રહેશે. શેનું ફોર્મ? ગાડીમાં કોઈ કરતા આગુ પાછું થયું, મોટો ખર્ચો આવી ગયો, ગાડી તૂટી ફૂટી, તો અમારી જવાબદારી રહેશે નહીં. અરે વગી તું કરે તો તારી જ જિમ્મેદારી હોય ને. સમ સાહેબ, તમે નહીં ઓપરેશન કરતી વખત ફોર્મ ભરાવતા કે ભાઈ ઓપરેશન કરીએ છીએ પણ પેશન્ટને કશું થશે તો અમારી જવાબદારી રહેશે નહીં? એ વગી તો તમે જ કરો ને પેશન્ટને, તો એ તમે જવાબદારી નહીં લેતા તો અમે થોડી લઈ લઈએ? વાત કરો યાર. તારું કામ પણ એવું જ છે યાર. તો જેવા સાથે તેવા હોય ને સાહેબ. હા તો કઈ નહીં, કઈ વાંધો નહીં, તારી કોઈ જિમ્મેદારી નહીં, તું કર. કોઈ હા. મોટો ફોલ્ટ છે નહીં, ટેન્શન ક્યાં લેવાનું? ના, એ તો એ ચેક થયા પછી ખબર પડે. જો હવે મારું કામ હોય એક પ્રમાણે હું કરી દઉં સાહેબ, બરોબર? ડોક્ટર સાહેબ છો એટલે તમને ઇજ્જતથી વાત કરું, કામ કરી દો. પણ કદાચ કોઈ આગો પાછો મોટો ફોલ્ટ લાગશે તો મારા અધર મેકેનિક, બીજા મેકેનિકને બોલાવવાનો રહેશે. કેમ તમને નથી આવડતું? મારું જે કામ હોય વાયરિંગનું કામ બાકી હોય, હવે વાયરિંગનું કામ મને ના ફાવતું હોય, એના માટે બીજો મેકેનિક બોલો. તમારે નહીં હોતું ઓપરેશન કરવાનું હોય તો બહારથી ડોક્ટર બોલાવવો પડતો હોય, ખબર હે? હા એમ અમારે આમાં બહારથી મેકેનિક બોલાવવો પડે સાહેબ. એવું હે? હા, પછી એ મેકેનિકનો ચાર્જ આલવાનો રહેશે હો તમારે. એનો પાછો અલગથી આપવાનો? તો આપવો પડે ને, અમારે ડોક્ટરની ફી નહીં આપવાની થતી યાર. વાત તો સાચી છે તારી. હા. કઈ વાંધો નહીં, જરૂર પડે તો પણ નહીં જરૂર પડે, મને ખબર છે. એવું છે? હા કશો વાંધો નહીં. હા. અને કેવું હોય ખબર હે, આમાં તો સાહેબ ગાડીમાં પ્રોબ્લેમ તો ભલે મોટો લાગતો નહીં, પણ કદાચ 2-3 દિવસ રાખવાની એ થાય. 2-3 દિવસ હા. આટલા નાના ફોલ્ટમાં? નાનો ફોલ્ટ એટલે જ્યાં સુધી અમને ક્લિયર ના લાગે તો એકદમ ગાડી કમ્પ્લીટ છે, સમજી લ્યો, ત્યાં સુધી ગાડી હોય રાખવી પડશે. ભાઈ તારા બહુ નખરા છે, તું રવા દે ને, તું પેક કર ગાડી. મારે નથી તારા પાસે સર્વિસ કરાવવી. પણ સાહેબ રવા દે. હવે આટલામાં બીજે તો ગેરેજ નહીં. તો ગાડી એનો ફાયદો ઉઠાવવાનો? ફાયદો એવો નહીં સાહેબ, અમે તો જો તમે નહીં કરતા યાર. પેશન્ટ કમ્પ્લીટ થયો સાહેબ, મને ઓકે થઈ ગયું, પેટમાં મને નહીં દુખતું સાહેબ, તોય તમે નહીં, રજા ના મળે ભાઈ. રજા એમને ના મળે, જો સુધી તમે કમ્પ્લીટ ના થઈ જાઓ તોય રજા ના મળે. અમે ઘણી વાર તો બીજા હોસ્પિટલ લઈ જવું હોય, 10 દિવસ સુધી તમારામાં ત્યાં અમે રહ્યા હોઈએ, બરોબર? તો એ તમે અમને નહીં રજા આપતા કે ના ભાઈ કમ્પ્લીટ ના થાય ત્યાં સુધી તમને બીજા હોસ્પિટલે જવા ના મળે, કે ઘરે બી જવા ના મળે. એટલે કામકાજ એવું હોય, ગાડી હવે હોય આવી, ગાડી કમ્પ્લીટ ના થાય ત્યાં સુધી સાહેબ રજા ના મળે તમને. તો મારે શું કરવાનું? કશું નહીં સાહેબ, તમે તાર શાંતિથી નીકળો, બરોબર? અરે યાર, તમારે મેડિક્લેમ હશે ને, હું ટેન્શન લ્યો હો? મેડિક્લેમ? હા, ગાડીનો? એટલે ગાડીનો ઇન્સ્યોરન્સ હશે ને? આ ઇન્સ્યોરન્સ છે ને? હા, તો તને એ જ કહું યાર, આ તો થોડી તમારી ભાષામાં બોલાઈ ગયું. બરાબર. હું ટેન્શન લ્યો, હવે મોટો ખર્ચો આવશે જ કરી નાખીશું એ. પણ ઇન્સ્યોરન્સ ની જરૂર જ નહીં પડે, એટલો બધો ખર્ચો નથી આમાં. હવે તમે ડોક્ટર છો કે હું? તમે ડોક્ટર છો? અરે સોરી, તમે ડોક્ટર હોય ને, આ મેકેનિક તમે છો કે હું? મેકેનિક તમે છો? હા, એટલે અમે અમારી ભાષામાં તો અમારા દર્દી છે ને, અમે ઓના ડોક્ટર છીએ. તો એનો મતલબ? એનો મતલબ એમ કે તમને ખબર પડે આમાં, કે હું ખબર તો પડે? મને ખબર પડતી હોત તો તારી પાસે લઈને આવત. તો તને આવું હોય સાહેબ, ખબર નહીં પડતી એટલે મન ફાવે એમ લોકો કહેતા હોય, એવું આમ થયું ને તેમ થયું ને આ કરવું પડશે, આમ પેલું કરવું પડશે, આવું હોય સાહેબ, બરોબર? એટલે હજી તો અમે ખોલ્યું જ છે હવે, બરોબર? ખોલીને જોવો ને ચેક કરો ને 3 દાડા રાખવું પડશે, જો હોય મૂકવામાં ભાડું લાગશે હો પાછું, એ કહી દઉં તમને. તારી ગેરેજ આગળ મૂકું તો બી એનું ભાડું લગાડવાનું? તમારે નહીં હોતું જનરલ વોર્ડ ને પેલા વોર્ડ ના, આ વોર્ડ ને તે વોર્ડ ને એના ચાર્જ લેતા હો, ખબર હે ને? રૂમોના બેડ ના. અમે તમે તો કગરતા સાહેબ અમને રજા આલો, અમે ઘેર જઈએ. ના, તમારે તો અહીં જ રોકાવું પડશે. નજીક ઘર હોય તો તમે ઘેર આરામ કરવા નહીં મોકલતા, કારણ કે તમારે ભાડું લેવા જોતું હોય, એમ અમારે આ ભાડું લાગશે સાહેબ. તો હવે કરવાનું શું? રિક્ષા પકડીને જતા રહો, કમ્પ્લીટ થઈ જશે ગાડી, એટલે મોટું લોબુ બિલ બનાવીને તમને આપી દો. હો, જાઓ. અને લઈ જવી હોય તો અત્યારે નહીં મળે હવે? ના, અત્યારે ના મળે સાહેબ. હો.